સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હાલ વાલીઓ માટે સાવધાન થવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની એક કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીરાને સ્કૂલ વાનના ડ્રાઈવરે પ્રેમજાળમાં ફસાવી હતી. સ્કૂલ વાનના ડ્રાઈવરે હોસ્ટેલમાં પોતે સગીરાનો પિતા હોવાની ઓળખ આપતો હતો. બાદમાં તેને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. જ્યારે સગીરા પરિણીત નરાધમની ચુંગાલમાંથી છૂટીને પોલીસમાં ફરિયાદ આપતાં સરથાણા પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. થયું એમ કે સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા, જેમાં વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી હતી. જ્યાં સ્કૂલ વાનના ડ્રાઈવરે સગીરાને હોસ્ટેલથી ભગાડી સ્કૂલ બસ ડ્રાઈવર મુકેશ દુધાતે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી. પરિણીત નરાધમની ચુંગાલમાં ફસાયેલી યુવતીને આખરે તેના વતન રહેતા પિતા લઈ ગયા હતા, જ્યાં તેણીએ સમગ્ર હકીકત જણાવી હતી. નરાધમ મુકેશ દુધાત સગીરાના પિતાને પણ ફોનમાં ધમકી આપતો હતો. મેં તમારી છોકરી પાછળ 2 લાખનો ખર્ચ કર્યો છે, તે અથવા છોકરી મને આપો નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી. જેથી સગીરાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે મુકેશ પટેલને ઝડપી લીધો છે. પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.